ગયો ચાલો બંધ કરી દો। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત કૃષિ એમાં લાસ્ટ લેક્ચરમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓની ચર્ચા કરી ગયા। ટેકનિકલ સુધારાની ચર્ચા આપણે આગળ કરી। લાસ્ટ લેક્ચરમાં આપણે સંસ્થાકીય સુધારા જોયા કે 1960ના દશકમાં આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ આવી અને એ હરિયાળી ક્રાંતિ આવી ત્યારે એ પહેલાનો સમય એવો હતો કે આપણા દેશમાં અનાજની તીવ્ર અછત હતી। મેં તમને વાત કરી હતી કે આપણે બીજા દેશો પાસેથી ઘઉંની આયાત કરવી પડતી હતી અને જે દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કૃષિ હોય એ દેશને અનાજની આયાત કરવી પડે એ કેવી સ્થિતિ કહેવાય? એટલે કે આપણો દેશ છે એ પરાવલંબી સ્થિતિની સામે ઝઝૂમતો હતો, આપણે બીજા ઉપર આધારિત હતા, એવી આપણી હાલત હતી। ક્યારની? હરિયાળી ક્રાંતિ પહેલાની। પછી 1960નો જે દશકો આવ્યો એમાં સુધારેલી બિયારણો આવ્યા, નવા સુધારેલા બિયારણો આવ્યા, નવા ખાતરો આવ્યા, રાસાયણિક ખાતરો આવ્યા, જંતુનાશક દવાઓ આવી, જ્યાં હાથ હતો એની જગ્યાએ નવા સાધનો આવ્યા, એટલે ઉત્પાદન ઝડપી થયું અને વધ્યું અને સિંચાઈની સગવડો વધી અને એ બધા સુધારાને કારણે જે ઉત્પાદનમાં વધારો આવ્યો એને શું કહેવામાં આવે છે? હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે। તો હરિયાળી ક્રાંતિનો ઉદ્દેશ શું હતો? કે હરિયાળી ક્રાંતિનો ઉદ્દેશ એ હતો કે કૃષિની જે આપણી ઉપજ છે એમાં વધારો કરવો, કારણ કે સૌથી જરૂરિયાત આપણે પહેલા અન્નની હતી, એટલે બીજા દેશ પાસેથી આપણે મંગાવવું પડે નહીં, એટલે હરિયાળી ક્રાંતિનો ઉદ્દેશ હતો કૃષિની ઉપજમાં વધારો કરવો। તો ખેડૂતોને વધુ રાસાયણિક ખાતર અને વધુ જંતુનાશક દવાના વપરાશ માટે પ્રેરિત કરવામાં આવ્યા કે તમે ભાઈ વાપરો એટલે આપણું ઉત્પાદન વધે, એટલે ખેડૂતોને પ્રેરિત કરવામાં આવ્યા અને પ્રેરિત કરવાથી જે આપણો લક્ષ્યાંક હતો, જે આપણો ટાર્ગેટ હતો ઉત્પાદન વધારવાનો, એમાં આપણે સફળ પણ થયા, ઉત્પાદન વધ્યું, એટલે આપણે બીજા દેશો પાસેથી જે મંગાવવું પડતું હતું, આયાત કરવી પડતી હતી, એ બંધ થઈ ગયું। તો હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં તો વિક્રમજનક ન ધારેલો વધારો, ખૂબ વધારો થયો। હવે અસરો કેવી થઈ? તો જ્યાં દેશમાં અનાજની અછત હતી ત્યાં આજે પર્યાપ્ત ભંડારો ભરેલા છે, ખૂબ છે અનાજ। એક સમયે દુષ્કાળ પડતો ત્યારે પ્રકોપ અનુભવાતો, ટપોટપ માણસો મળતા, ઢોર મળતા, એને બદલે હવે હરિયાળી ક્રાંતિ પછી જો દુષ્કાળ આવે તો એવી કોઈ અસર જોવા મળતી નથી, આરામથી દેશની વસ્તીને અનાજ થઈ રહે છે। આજે આપણી પાસે અનાજનો બફર સ્ટોક, બફર એટલે કે વધારાનો સ્ટોક, બફર સ્ટોકને કારણે ગમે તેવો દુષ્કાળ આવે કે અછત આવે તો એ પરિસ્થિતિને સરળતાથી આપણે સામનો કરી શકીએ એવી આજે સ્થિતિ છે। અન્નની બાબતમાં દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સૌથી મોટી જે સીમાચિહ્ન ઐતિહાસિક સિદ્ધિ કહેવાય, ઇતિહાસની સિદ્ધિ કહેવાય કે અન્નમાં આપણે આપણા પગભર બની ગયા, આપણા દેશમાં જ બધું અનાજ ઉગાડીએ છીએ, ઉલટાનું આપણે નિકાસ કરીએ છીએ બહારના દેશોમાં, અને તોય આપણી પાસે બફર સ્ટોક છે। આવી હરિયાળી ક્રાંતિ પછીની અસર છે આપણી। પણ હવે નેગેટિવ અસર શરૂ થઈ કે રોકડિયા પાકોનું વાવેતર ખૂબ વધી ગયું, એટલું બધું રોકડિયા પાકો આવ્યા, એને કારણે શું થયું કે કઠોળ અને ધાન્ય પાકોનું ઉત્પાદન ઘટી ગયું, એટલે ખાવા માટે તો કઠોળ જોઈએ, ધાન્ય પાકો જોઈએ, એટલે રોકડિયા પાકોનું વાવેતર વધતા ધાન્ય પાકો અને કઠોળનું વાવેતર ઘટી ગયું, એની અછત ઊભી થઈ, એટલે શું થાય? ભાવ વધારો થાય। બીજી અસર એ થઈ કે એકના એક પાકનું પુનરાવર્તન થયું, એકવાર શેરડી વાવી, બીજી વાર શેરડી, ત્રીજી વાર શેરડી, ચોથી વાર શેરડી, એટલે પાકનું પુનરાવર્તન થાય એટલે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી, જમીનની ફળદ્રુપતા ઓછી થવા લાગી અને વિશ્વના દેશોએ જે ટેકનોલોજીનો, ભારતે પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, ભારતમાં પણ હવે યંત્રો આવી ગયા છે, સુધારેલા બિયારણો, ખાતરો, જંતુનાશક દવા બધું આવી ગયું છે, છતાં વિશ્વના બીજા દેશોએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી ક્ષેત્રમાં જે પ્રગતિ સાધી છે ત્યાં જો ભારતે પહોંચવું હશે તો ભારતે
બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. એટલે કે ભારતે હજી આવીને આવી એક બીજી હરિયાળી ક્રાંતિ લાવવી પડશે. તો ચાલો મિત્રો, હવે આપણે ખૂબ જ અગત્યની 3 માર્કની ટૂંક નોંધ જે લગભગ ઓલ્ટરનેટ બોર્ડે પૂછી છે. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન જણાવો. અથવા તમને પ્રશ્ન એમ પૂછાય, અથવામાં ટૂંક નોંધ લખો, કૃષિનું મહત્વ. ભારતમાં કૃષિનું મહત્વ શું છે? કૃષિનું મહત્વ. પણ વધારે આ પૂછાય કે આપણું જે અર્થતંત્ર છે, આપણા દેશનો જે વહીવટ ચાલે છે, રિઝર્વ બેંકમાં જે બધાની ટકાવારી આવે છે, ઉદ્યોગોની ને નિકાસની ને આયાતની, એમ ખેતીની પણ ટકાવારી છે. તો ભારતીય અર્થતંત્રમાં કૃષિનું શું મહત્વ છે? તો આપણે હવે સમજીએ. સૌથી પહેલો મુદ્દો લખો, ખેતી ભારતનો મુખ્ય વ્યવસાય છે. બરોબર? એટલે કે ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. બીજો મુદ્દો લખો, આઝાદી સમયે કૃષિનું જે ભારણ હતું એ હવે ઓછું થઈ ગયું છે. આપણે આગળ વાત કરી ગયા ને કે અંગ્રેજો આપણા દેશને એવો પાયમાલ કરીને ગયા હતા, એવી હાલતમાં મૂકીને ગયા હતા કે આપણી ઉપર ભારણ હતું કે શું કરવું. એટલે આપણે અનાજને જ તંગી હતી. તો હવે આઝાદી સમયે જે કૃષિનું ભારણ હતું એ હવે ઓછું થઈ ગયું છે. છતાંય આજે પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે. અર્થશાસ્ત્રનો 15મો ચેપ્ટર યાદ કરો તો આપણે ભારતીય અર્થતંત્રનું માળખું જોઈ ગયા ને, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો તમે જોયું કે ભલે આજે સેવા ક્ષેત્રનું અને માધ્યમિક ક્ષેત્રનું વધારે મહત્વ વધી રહ્યું છે, પણ હજુય તે આપણા દેશમાં આ 21મી સદીમાં સૌથી વધુ રોજગારી કોણ આપે છે? તો કે કૃષિ જ આપે છે. એટલે આજે પણ ભારણ ભલે ઘટી ગયું, પણ આજે હજી ભારત જેવા દેશમાં કૃષિનું મહત્વ એટલે કે યોગદાન એવું ને એવું રહ્યું છે. હવે આગળ લખો, જો અહીંયાથી શરૂ થાય છે એનું મહત્વ. દેશના અડધો અડધ એટલે 50% લોકોને રોજગારી પૂરી પાડે છે. 50 થી 60% લોકો તો કૃષિમાં જ જોડાયેલા છે. હજુ પણ ભલે ટેકનોલોજીનો યુગ કહેવાય, ભલે વિજ્ઞાનનો યુગ કહેવાય, ભલે સાધનો આવ્યા, પણ આજે પણ મોટા ભાગના લોકોનું રોજીરોટી ગુજરાત કૃષિમાંથી જ ચાલે છે. કારણ કે હજુ એમાં શ્રમની જરૂર છે. બાકી તો ઉદ્યોગોમાં બધા યંત્રો આવી ગયા છે, એટલે માણસ નવરો થઈ ગયો છે. તો પહેલું મહત્વનું યોગદાન એનું એ છે કે દેશની અડધોઅડધ વસ્તીને એ રોજગારી આપે છે. પછીનો મુદ્દો લખો કે કુલ ઘરેલું પેદાશ. અર્થશાસ્ત્રમાં આપણે ભણી ગયા છીએ, કુલ જે આપણી ઘરેલું પેદાશ છે એટલે કે જીડીપી, એમાં એનો 17% હિસ્સો છે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, ગ્રોસરી જેને આપણે કહીએ છીએ. આપણી રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુ, દાળ, ચોખા, અનાજ, ખાંડ, ઘી, ગોળ, તેલ, ટૂથપેસ્ટ, જે રોજબરોજ જોઈએ એને આપણે જીડીપી આમ કહેવાય. તો આપણા દેશનો જે ઘરેલું પેદાશ છે, ગુજરાતીમાં એને ઘરેલું પેદાશ કહેવાય, ઇંગ્લિશમાં એને જીડીપી કહેવાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. તો જીડીપી આ જે છે એમાં 17% હિસ્સો તો ખેતીનો છે. અડધોઅડધ વસ્તીને રોજગારી આપે છે. દેશના ઘરેલું પેદાશનો જીડીપીમાં 17% હિસ્સો કૃષિનો છે. ત્યાર પછી લોકો કે ભારતની જે મહત્વની પેદાશો છે, ભારતની જે ખેતીની કૃષિ પેદાશો છે, ઘઉં, ચોખા, શણ, તમાકુ, કપાસ, ચા, શેરડી અને બટાકા, આની નિકાસમાંથી આપણને શું મળે છે? વિદેશી મૂંડિયામણ. આપણે આની બહાર નિકાસ કરીએ છીએ. આ બધી વસ્તુ આપણા દેશમાં એટલી બધી થાય છે કે આટલી મોટી ભારતની વસ્તીને પૂરી પાડવા છતાં વધે છે, અને છતાં આપણે બહારના દેશોમાં નિકાસ કરીએ છીએ. બહારના દેશોમાં મોકલીએ છીએ એટલે એ દેશોનું જે ચલણ હોય, એ દેશોનો જે રૂપિયો હોય, એ વિદેશી ચલણ આપણા દેશમાં આવે છે. રિઝર્વ બેંકમાં વિદેશી મૂંડિયામણ આવે છે. ત્યાર પછી જુઓ, ખેત પેદાશોના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે.
આખા વિશ્વમાં જેટલા ખેતી પ્રધાન દેશો છે એ બધા દેશોની અંદર વિશ્વમાં કૃષિની અંદર ભારતનું બીજું સ્થાન છે. એક માર્ક માટે ખાલી જગ્યા માટે તમને પ્રશ્ન પૂછાય કે વૈશ્વિક બજારમાં અથવા વૈશ્વિક ક્ષેત્રે કૃષિમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો વૈશ્વિક ક્ષેત્રે કૃષિમાં ભારતનું સ્થાન બીજું છે. ત્યાર પછી વિશ્વભરમાં ભારતનું બીજું સ્થાન છે. પછી આગળ લોકો કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. એનું યોગદાન શું છે કે મુખ્ય અસ્તિત્વ ગમે તેવો ઉદ્યોગપતિ હોય, લક્ષ્મી મિત્તલ હોય કે પછી ધીરુભાઈ અંબાણી હોય, પણ એને પોતાને જીવન જીવવા માટે શું જોઈએ? ખોરાક જોઈએ. તો એ ખોરાક કોણ આપે છે? આપણને કૃષિમાંથી મળે છે. આપણને અનાજ, ઘઉં, ચોખા, બાજરી, જાર, જુવાર, મકાઈ, તેલ, કઠોળ, તેલીબિયા, ફળ, ફૂલ, આ શાકભાજી કૃષિ આપે છે. એટલે આ તો સૌથી અગત્યનો મુદ્દો છે કે દેશના લોકોને રોજગારી તો આપે છે, ઘરેલુ પેદાશમાં 17% હિસ્સો છે, નિકાસથી વિદેશી મૂંડિયામણ આવે છે, પણ દેશના લોકોને ખોરાક પણ પૂરો પાડે છે. અને છેલ્લા મુદ્દામાં તમે બતાવો જે વીક પોઈન્ટ છે, એ છેલ્લો પોઈન્ટ છે, એ અહીંયા નીચે ન તમને દેખાય એટલે મેં અહીંયા બ્લુ પેનથી લખ્યો છે. તમારા મટીરીયલમાં તો આપેલો જ છે. જુઓ, ભારતનો વરસાદ અનિયમિત અને અનિશ્ચિત વરસાદ તથા સિંચાઈની અલ્પ સગવડ. આપણા દેશમાં કેવું છે કે બધા રાજ્યોમાં સિંચાઈ સરખી નથી, છે ત્યાં ખૂબ છે, નથી ત્યાં બિલકુલ નથી. એટલે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, સિંચાઈની અલ્પ સગવડ અને એને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં, વૈશ્વિક લેવલે ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ એટલે જોઈએ એવો ટકાઉ રહ્યો નથી. એટલે કે વિશ્વની બીજા દેશોની સાથે જો ભારતની ખેતીની સરખામણી કરીએ તો આપણે હજી એમાં નબળા છીએ. આપણે જોઈએ એવો દેખાવ કરી શક્યા નથી. ભારતના અર્થકારણમાં ખૂબ મહત્વ છે. ભારત માટે ખેતી ખૂબ મહત્વની છે, ખૂબ યોગદાન છે. પણ વૈશ્વિક બજારમાં જોઈએ તો આપણે જેવો દેખાવ કરવો જોઈએ એવો કરી શક્યા નથી. એનું કારણ શું છે? અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડ. એને કારણે આપણે વૈશ્વિક બજારમાં કૃષિ ક્ષેત્રે જોઈએ એવો દેખાવ કરી શક્યા નથી. તો મિત્રો, આ 3 માર્કની ટૂંક નોંધ ખૂબ અગત્યની છે. હું ફરીવાર મુદ્દા સાથે બોલી જાઉં છું, તમે ધ્યાન આપજો. બરોબર? ટૂંક નોંધ લખો. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. પહેલો જ મુદ્દો લખો, ખેતી ભારતનો મુખ્ય વ્યવસાય છે. બીજો મુદ્દો લખો, આઝાદીના સમયે કૃષિનું જે ભારણ હતું તે હવે ઓછું થયું છે. ત્રીજો મુદ્દો, છતાં પણ કૃષિનું અર્થકારણમાં ખૂબ મહત્વનું યોગદાન છે. ચોથા મુદ્દાથી શરૂ કરો. દેશની કુલ વસ્તીના અડધ વસ્તીને રોજગારી પૂરી પાડે છે. પાંચમો મુદ્દો લખો, કુલ ઘરેલુ પેદાશના જીડીપી ના 17% હિસ્સો કૃષિમાંથી મળે છે. એટલે કે કૃષિ ધરાવે છે. 17% હિસ્સો કૃષિ ધરાવે છે. ભારતની જે મહત્વની કૃષિ પેદાશો છે, ઘઉં, ચોખા, તમાકુ, શેરડી, શણ, ચા, બટાકા વગેરેની નિકાસમાંથી વિદેશી મૂંડિયામણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, આપણે એક મુદ્દો રહી ગયો, આમાં આપણે એ લખ્યો નથી, રહી ગયો છે. આ લખ્યો છે, જુઓ, સુતરાઉ કાપડ, ખાંડ, તેલ, કાગળ, આ બધા ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. કેટલા ઉદ્યોગો એવા છે કે જેનું રો મટીરીયલ, કાચો માલ ખેતીમાંથી જ મળે છે. સુતરાઉ કાપડની મિલ કરવી હોય તો કાચો માલ શું જોઈએ? કપાસ. તો કપાસની ખેતી કરવી પડે. ખાંડની મિલો કરવી હોય તો કાચો માલ શું જોઈએ? શેરડી. તો શેરડીનું વાવેતર કરવું પડે. ચા આપણે બનાવીને વેચવી હોય તો ચાના બગીચા કરવા પડે, બાગાયતી ખેતી કરવી પડે. બરોબર? તો આ રીતે તમને એક વાક્યમાં એમ પૂછાય કે કૃષિ આધારિત ઉદ્યોગો કયા કયા છે, અથવા કયા કયા ઉદ્યોગોનો કાચો માલ કૃષિ
કૃષિમાંથી મળે છે. તો સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ચા, તેલ આ બધા ઉદ્યોગો એવા છે કે જેનો કાચો માલ કૃષિમાંથી મળે છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. મહત્વનો મુદ્દો કે જે સજીવ છે એને ખાવા જોઈએ જ છે, તો એ માટે ખેતી કરવી પડે છે. એટલે કૃષિ આપણને ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. અને છેલ્લો મુદ્દો લોકો કે જો કે અનિયમિત અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે વૈશ્વિક બજારમાં ખેતી ક્ષેત્રે ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. તો મિત્રો આ થયું અર્થકારણમાં એનું યોગદાન. આ જ પ્રશ્ન તમને અથવામાં પૂછાય કે કૃષિનું મહત્વ જણાવો, તો પણ તમારે આ જ મુદ્દા લખવાના છે કે કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે, અડધો વસ્તીને રોજગારી આપે છે, ઘરેલુ પેદાશનો 17% હિસ્સો ધરાવે છે, નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે, કેટલાક ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે, દેશના લોકોને ખોરાક પૂરો પાડે છે, વિશ્વમાં કૃષિનું સ્થાન ભારતમાં બીજું છે. આ એનું મહત્વ છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. બરોબર, આ ટૂંકનો અગત્યની છે મિત્રો, બરાબર સમજીને લખજો. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. આજે આપણે આ ચેપ્ટર પૂરું કરી નાખશું. આજે તમારે 3 પ્રશ્નો શીખવાના છે, 3 અગત્યના છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ. ટૂંકનો લખો અનાજ સંરક્ષણ. ટૂંકનો અનાજ સંરક્ષણ. બરોબર, ટૂંકનો લખો અનાજનું સંરક્ષણ કરવું જોઈએ. તમને હું પ્રશ્ન પૂછું છું મિત્રો, અનાજનું સંરક્ષણ હોવું જોઈએ? જવાબ હશે હા. શા માટે કરવું જોઈએ? અનાજની બચત હોવી જોઈએ, બફર સ્ટોક રાખવો જોઈએ. શા માટે? તો આપણી પાસે જવાબ છે કે ભાઈ ભારતની ખેતી આખી શેના ઉપર આધારિત છે? વરસાદ ઉપર આધારિત છે. અને ભારતનો વરસાદ કેવો છે? અનિયમિત અને અનિશ્ચિત છે. તો ક્યારેક દુષ્કાળ આવી જાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, તો જો આપણી પાસે સંગ્રહ કરેલું અનાજ હોય, બફર સ્ટોક હોય, તો આપણે બીજા દેશ પાસે લાંબો હાથ કરવો પડે નહીં. એટલે અનાજ સુરક્ષા તો જરૂરી છે. એટલે આમાં 2 પ્રશ્નો પૂછાય. આમ તો આ પૂછાય કે ટૂંકનું લખો અનાજ સંરક્ષણ, પણ વિધાન સમજાવો. આજે અનાજ સંરક્ષણ જરૂરી છે, શું કામ? બરોબર, તો આપણે હવે ચર્ચા કરીએ. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. કોઈ પણ દેશ હોય, આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. પછી રશિયા હોય, અમેરિકા હોય, જર્મની હોય, જાપાન હોય કે ભારત હોય, બધા દેશને પોતપોતાના લોકોની જરૂરિયાત માટે અનાજની સુરક્ષા જરૂરી છે. એટલું અનાજ તો હોવું જ જોઈએ કે જે પોતાના દેશની વસ્તીને પૂરું થઈ રહે. એટલે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને કોઈ દેશમાં એવી સ્થિતિ હોય કે જો અનાજની માંગ વધતી જતી હોય, અનાજની માંગ વધતી જતી હોય અને છતાં અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય, અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય, તો એ દેશની સ્વતંત્રતા જોખમમાં મુકાય છે અથવા મુકાઈ શકાય એવી પરિસ્થિતિ થાય છે. કોઈ દેશની પરિસ્થિતિ એવી હોય કે લોકો અનાજ લાવો કરતા હોય અને તોય એ દેશ પાસે વસ્તી જેટલું અનાજ ન ઉગતું હોય, અનાજની માંગ હોય અને છતાંય અનાજ બીજા દેશ પાસેથી મંગાવવું પડતું હોય,
તો સમજવાનું કે ભવિષ્યમાં એ દેશ ગુલામ બની જશે, એની સ્વતંત્રતા છીનવાઈ જશે. મેં તમને આગળ પણ શીખવાડ્યું હતું કે હંમેશા લેનાર એટલે કે માગનાર હોય ને એનો હાથ નીચે હોય અને દેનાર હોય એનો હાથ ઉપર હોય. તમને જેટલી વાર દે એટલી વાર તમે એના એહસાનમાં આવતા જાઓ. તમારી ઉપર દબાણ વધતું જાય, પ્રેશર વધતું જાય. તમે જોજો આપણી પાસે કોકના 5 રૂપિયા કે 15 રૂપિયા નાસ્તાના તમે લીધા હશો ને તોય એને એવું થશે કે મેં આપ્યા છો, મેં એને 15 રૂપિયા આપ્યા છે. વારે વારે યાદ કરાવશે, તારે મને 15 રૂપિયા દેવાના છે, તારે મને 15 રૂપિયા દેવાના છે. એટલે આપણી ઉપર ભાર લે અને એ 15 રૂપિયામાં એક દિવસ તમારી પાસે બીજું કામ પણ કરાવી શકે. એ તરત તમને એમ કહેશે કે તે દિવસે મેં તને 15 રૂપિયા નહોતા દીધા તો તું મને આજે આ લખી દે. આપણે લખી દેવું પડશે કારણ કે આપણે એના રૂપિયા લીધા છે. એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે અન્ન સુરક્ષા જરૂરી છે. એટલું અન્ન હોવું જ જોઈએ કે તમારી વસ્તીને થઈ રહે. જો દેશમાં અનાજની માંગ હોય અને છતાંય મોટા પાયે અનાજની આયાત કરવી પડતી હોય તો સમજવાનું કે એ દેશની સ્વતંત્રતા છે એ જોખમમાં મુકાઈ જાય. એટલે કે દેનાર દેશ હોય ને એની પર હાવી થઈ જાય અને લેનાર દેશ છે એ ગુલામ બની જાય. પાછા આપણે ગુલામીની અવસ્થામાં આવી છીએ. એટલે હરિયાળી ક્રાંતિને લીધે આજે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. હરિયાળી ક્રાંતિને લીધે આજે આપણે એટલે કે ભારત દેશ આપણે અનાજમાં સ્વાવલંબી બન્યા છીએ. હવે આપણે એવું વાંધો નથી. આગળના પ્રશ્નમાં જ આપણે ચર્ચા કરી કે આઝાદી સમયે કૃષિનું જે ભારણ હતું એ હવે ઓછું થઈ ગયું છે. હવે આપણે પરાવલંબી નથી, હવે આપણે અનાજમાં સ્વાવલંબી છીએ. આપણી પાસે પર્યાપ્ત ભંડારો છે અને બપોર સ્ટોક પણ છે અને છતાંય અનાજની સુરક્ષા જરૂરી છે. જુઓ, તમારા મટીરીયલની અંદર એક કોષ્ટક આપેલું છે મિત્રો, એને પહેલા તમે ધ્યાનથી જુઓ. એમાં એવું લખ્યું છે કે ભારત અનાજનું વાર્ષિક ઉત્પાદન, બરોબર. પછી જુઓ વર્ષ આપેલા છે 2014, 15, 13, 14. પછી આ બધા 15, 13, 14 અને 15, 14, 15 એના વર્ષની અંદર તમે જુઓ કરોડ અને ટનમાં એનું ઉત્પાદન આપેલું છે અને એ કોષ્ટક તમે જુઓ. એમાં 2009 નો આંકડો જુઓ 218.11 ટન, બરોબર, કરોડ ટન. પછી 10-11 માં જુઓ 2444.49 ટન. પછી 11-12 માં જુઓ 259.29, બરોબર, 244, પછી 259, પછી જુઓ 257.13, પછી 265.4 અને 2014-15 માં 252.68. એમાં જો નામ આપ્યા છે ડાંગર, ઘઉં, કઠોળ, જાડા ધાન્ય, તેલીબિયા, કપાસ અને શેરડી. તો તમે એની ટકાવારી જોઈ શકો છો. એ વર્ષની ટકાવારી, એ વર્ષમાં ડાંગર કેટલું થયા, ઘઉં કેટલા થયા, કઠોળ થયા. હવે હું તમને કોષ્ટક નામ છે એ મુદ્દા દ્વારા સમજાવું કે આટલી વસ્તુ તો આપણે સારી લખી, બરોબર. અનાજ સંરક્ષણ શું કામ જરૂરી છે? કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને છતાં મોટા પાયે અનાજની આયાત કરવી પડતી હોય તો એ દેશની સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. પણ હરિયાળી ક્રાંતિને લીધે આપણે એટલે કે ભારત દેશ અનાજમાં સ્વાવલંબી બન્યો છે. અનાજ ઉત્પાદનના વધારાની સાથે સાથે દેશની વસ્તીમાં વધારો થયો છે. હવે વસ્તુ સમજો બરાબર. અનાજ ઉત્પાદન તો વધ્યું, એની કોઈ ચિંતા જ નથી. અનાજ ઉત્પાદન વધારાની સાથે શું થયું છે? દેશની વસ્તી પણ વધી છે. તમે વિચારો મિત્રો કે આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે વાસી વધે તો કૂતરા ખાય, પણ વધે જ નહીં તો આપણા ઘરનાને 7 સભ્યો હોય, 5 હોય કે 6 હોય, બધા જમી લઈએ અને છતાંય રોટલી વધી હોય તો મમ્મી એમ કે ગાયને રોટલી આપી આવો, કૂતરાને રોટલી આપી આવો, અથવા તો કોઈ માંગવા ભિખારી આવે છે ને આપી આવો. પણ ક્યારે આપી શકીએ? જો આપણી પાસે વધ્યું હોય તો.
પણ જેટલી આપણે રસોઈ કરી છે એટલા તો સભ્યો છે ખાવાવાળા, બધું જમાઈ ગયું તો કોને દેવાનું? તો ભારતમાં પણ આ સ્થિતિ થઈ છે. અનાજ ઉત્પાદન તો વધ્યું જ છે, અનાજમાં આપણે સ્વાવલંબી બન્યા, પણ અનાજ ઉત્પાદન વધ્યું એની સાથે સાથે દેશની વસ્તી વધી. હવે જેટલા મોટા નવા જન્મ લીધો એ તરત ખાવાનું માંગશે. નાનું બાળક હશે તો એ દૂધની જરૂરિયાત હશે, પછી ધીમે ધીમે એની અનાજની જરૂરિયાત આવશે, પણ માંગશે તો ખરું ને. એટલે અનાજ ઉત્પાદનની સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો. હવે આંકડા જોજો. 51 માં દેશની વસ્તી 36 કરોડ 10 લાખની હતી. 1951 માં દેશની વસ્તી કેટલી હતી? જુઓ, 36 કરોડ 10 લાખ. 36 કરોડ 10 લાખ વસ્તી હતી, બરોબર? 51 માં 51 ની સાલથી જોજો તમે, બરોબર? હવે આજે 25 કરોડ થી વધુ છે. આજે કેટલી છે? આજે 125 કરોડ થી વધારે. જો ખાલી જગ્યામાં પૂછાય, ભારતની વસ્તી 1951 માં કેટલી હતી, અત્યારે કેટલી છે? જોયું તમે? એટલે અનાજની માંગ વધી છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. તેથી અનાજની માંગ વધી અને છેલ્લા 5 વર્ષમાં ઉત્પાદન પણ વધ્યું. વસ્તી ભલે વધી, પણ આપણે છેલ્લા 5 વર્ષમાં આપણા દેશમાં ઉત્પાદન પણ વધ્યું છે. હવે જુઓ ઉત્પાદનનો આંકડો જુઓ તમે, બરોબર? હવે આપણે ઉત્પાદનનો આંકડો જોઈએ. આપણે વસ્તીનો આંકડો બતાવી દીધો કે 51 માં કેટલી હતી, આજે કેટલી છે, અને છતાંય અનાજની માંગ તો વધી પણ ઉત્પાદન વધ્યું. હવે ઉત્પાદન બતાવીએ આપણે. 1950 51 માં 1950 અને 51 માં આપણું કૃષિનું ઉત્પાદન કેટલું હતું? તો જો મટીરીયલમાં છે 51 કરોડ ટન અનાજ. 51 કરોડ ટન, બરોબર? ઉત્પાદન આપણું 1950 51 માં. ઈ વધીને 2013 14 માં 2013 અને 14 માં તમે જુઓ કેટલું થયું, કેટલા વર્ષોમાં વધીને વિક્રમજનક 265.4 કરોડ. વિક્રમજનક હરિયાળી ક્રાંતિ પછી 265.4 કરોડ થયું. જોયું તમે? વસ્તી વધી એની સાથે આપણું ઉત્પાદન પણ વધ્યું છે. 50 51 માં 51 કરોડ હતું, એ 2013 14 માં 265.4 કરોડ થયું. તો સામે વસ્તી પણ વધી જ છે ને. આજે 125 કરોડ કરતા વસ્તી વધારે છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય. આજે ભારત પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય, બરોબર? હવે આજે ભારત પાસે એટલું અનાજ છે કે જેટલી વસ્તી વધી એની આપણે ઓછામાં ઓછી એટલે કે મોટા ભાગની વસ્તીની આપણે અનાજની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ. બીજા દેશ પાસેથી અનાજ મંગાવવું પડતું નથી. તો આ ભંડાર જો હવે ટકાવી રાખવો હોય તો એમાં વધારો કરવો આવશ્યક છે. આ ભંડાર, હવે જો તમે બધું ચિત્ર આપી દીધું, આ ભંડાર ટકાવી રાખવો હોય તો તેમાં વધારો કરવો આવશ્યક છે, બરોબર? ગુજરાતીમાં કહેવત છે કે બેઠા બેઠા તો રાજાના ભંડાર પણ ફૂટી જાય. જો તમે કાંઈ એમાં ઉમેરો નહીં
વાઇપરાજ કરો તો શું થાય? એક સમય એવો આવીને ઉભો રહે કે કાંઈ બચે જ નહીં. એટલે આપણી પાસે હોવા છતાં આપણે એમાં ઉમેરવું પડે, બરોબર? આપણે પૈસામાં પણ સેવિંગ્સ કરીએ છીએ અને બચત કરીએ છીએ કે ક્યારે શું જરૂર પડે. તો આપણે બહુ સરસ બધું બતાવ્યું અનાજ સંરક્ષણમાં કે આપણી વસ્તી વધી તો આપણું ઉત્પાદન એ વધ્યું. 50-51 હતું એના કરતા 2013-14 વિક્રમજનક ઉત્પાદન થયું, માની ન શકાય એવું. પણ હવે જો આને આપણે ટકાવી રાખવું હોય આ ભંડારને, તો શું કરવું પડે? એમાં વધારો કરવો પડે, એટલે અનાજનું ઉત્પાદન વધારવું પડે. તો અનાજનો બફર સ્ટોક ઊભો કરીને, બફર સ્ટોક એટલે વધારાનો, અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે અછતના સમયમાં, જ્યારે દુષ્કાળ પડે કે અનાજની તંગી ઊભી થાય, અછત ઊભી થાય, ત્યારે અછતના સમયમાં આપણે અનાજની તંગી અટકાવી શકીએ. અનાજની તંગી અટકાવી શકાય જ્યારે દુષ્કાળ પડે ને ત્યારે. એટલે બફર સ્ટોક ઊભો કરવો જોઈએ. કાલે મેં તમને કીધું હતું કે દેશની વસ્તીને પહોંચવા છતાં વધારાનો સ્ટોક, એને કહેવાય બફર સ્ટોક, ઊભો કરવો જોઈએ. આ અનાજ હજારો ગરીબ પરિવારને વિનામૂલ્યે આપીને એની ભૂખ મિટાવી શકાય. આ જે બફર સ્ટોક છે અનાજ, એ હજારો જે ગરીબ પરિવારો છે જેને બે ટાઈમ ખાવાનું નથી મળતું, એને આપીને એની ભૂખની જરૂરિયાત, ગરીબ લોકોને આપીને તેની ભૂખ મિટાવી શકાય. ઘણા બાળકો આજે એવા છે મિત્રો કે જેને બે ટાઈમ ભોજન મળતું નથી, એના માતા પિતા એને રાત્રે બિસ્કિટ કે બ્રેડ ખવડાવીને સુવડાવી દેતા હોય છે, એને ઘર નથી હોતું. તો આપણી પાસે જો આવો બફર સ્ટોક હોય તો એ અનાજ છે એ હજારો ગરીબ પરિવારોને આપણે પહોંચાડી શકીએ અને એની અનાજની કે ભૂખની જે જરૂરિયાત છે એ આપણે સંતોષી શકીએ. અનાજનો બગાડ અટકાવવો એ આ સમયની તાતી જરૂરિયાત છે. અનાજનો બગાડ અટકાવવો, અનાજનો બગાડ અટકાવવો એ આ સમયની તાતી એટલે પ્રાથમિક જરૂરિયાત છે, મુખ્ય જરૂરિયાત છે, તાતી જરૂરિયાત છે. આજે તમે જુઓ છો કે પહેલાના સમયમાં આપણે પંક્તિમાં જમવા બેસતા હતા, લાઈનમાં નીચે ભારતીય બેઠકમાં, અને વર્ષો સુધી એ પ્રથા હતી આપણી. પણ આજે આપણે વેસ્ટર્ન કલ્ચરમાં આવી ગયા છીએ, આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા થઈ ગયા છીએ. એટલે અત્યારે ઊભા જમવાની પ્રથા જ ખોટી છે. કોઈ દિવસ ઊભા જમાય નહીં. અને છતાંય આજે તમે જુઓ છો કે અનાજનો કેટલો બગાડ થાય છે, એ આપણી નવી પ્રથાને કારણે. બુફે ડિનર આવી ગયું છે, એટલે રાખી દીધું હોય, તમારે જોઈએ એટલું લઈ લો, એની માટે પાછું લાઈનમાં ઊભું રહેવું પડે. એ પણ આ યોગ્ય બાબત નથી. આપણે સારા ઘરના લોકો ડીશો પકડીને લાઈનમાં ઊભા હોય, કેટલું ખરાબ લાગે. પહેલાનો સમય હતો કે પંક્તિમાં જમવા બેસતા, પ્રેમથી આપણને આપણી પાસે થાળી, વાટકો, ગ્લાસ બધું આપી જાય, પ્રેમથી આપણે એક જણા પીરસી જાય, પીરસી તો જાય, પાછું આપણે જોઈએ એટલું જ લઈએ, ન જોઈતું હોય તો આપણે ના પાડી દઈએ કે મને શાક નહીં આપતા, મારે નથી જોતું, મને રોટલી હવે નહીં આપતા. એટલે બગાડ નહોતો થતો, જોઈએ એટલું જ પીરસતા હતા. 2 વાર આવે, 3 વાર આવે અને પાછા આગ્રહ કરીને જમાડે. જ્યારે હવે શું છે, હવે રાખેલું છે, તમારે જેટલું જોઈએ એટલું તમે લઈ લો. અને એને કારણે શું થાય છે, લોકોને એવું થાય છે કે ગળદીમાં ક્યાં બીજી વાર જાવું, એના કરતાં એક સાથે લઈ લઈએ એટલે શાંતિથી જમાય. અને એક સાથે લેવામાં વાનગીઓ એટલી બધી હોય છે કે આપણે આપણા પેટનો ખ્યાલ આપણને રહેતો નથી, આપણે બધું જમી શકતા નથી, અને અંતે બધું જાય છે એઠવાડમાં. કેટલો બગાડ થાય છે તમે જોજો. જ્યાં જમણવાર હોય, જ્યાં જન્મદિવસની પાર્ટી હોય, વાસ્તુ હોય, અને બહાર તમે જુઓ તો અનાજનો બગાડ. તો આજની મુખ્ય જરૂરિયાત છે અનાજનો બગાડ અટકાવવો. એ જ આ સમયની મુખ્ય જરૂરિયાત છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધની વ્યવસ્થા સુદૃઢ કરવી
આવશ્યક છે. અનાજના સંગ્રહણ, અનાજના સંગ્રહણ એટલે અનાજનો સંગ્રહ અને અનાજને બચાવવું, એનો સંગ્રહ કરવો, પ્રબંધનની વ્યવસ્થા સુદ્રઢ કરવી જરૂરી છે. એટલે સરકારે અનાજની સંગ્રહ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. મોટા મોટા સરકારી ગોદામો ઊભા કરવા જોઈએ છે, ગોદામો પણ હજુ વધુ ઊભા કરવા જોઈએ અને એના સંગ્રહણની અને એના પ્રબંધનની એટલે કે એને જાળવી રાખવા માટેની વ્યવસ્થા કરવી એ આજે ખૂબ જરૂરી છે, આવશ્યક છે, એટલે કે જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી. ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી સારી શરૂઆત કરી છે. માટે અન્ન સુરક્ષા જરૂરી છે અથવા માટે અનાજ સંરક્ષણ જરૂરી છે. મિત્રો ફરીવાર બોલું છું, અનાજ સંરક્ષણ ટૂંક નોંધ લખો અથવા અનાજ સંરક્ષણ શા માટે જરૂરી છે. પહેલો જ મુદ્દો લખો કે આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. બરોબર, આપણે મુદ્દા પૂછી નાખ્યા છે. કોઈ પણ દેશ હોય આજે અન્ન સુરક્ષા જરૂરી છે. બીજો મુદ્દો લખો કે જો અનાજની માંગ વધતી હોય અને છતાંય મોટા પાયે અનાજ આયાત કરવું પડતું હોય તો ભવિષ્યમાં એ દેશની સ્વતંત્રતા જોખમમાં મૂકી શકાય છે અથવા તો એ દેશ પરાવલંબી બની જાય છે. ત્રીજો મુદ્દો લખો હરિયાળી ક્રાંતિને લીધે ભારતે અનાજમાં સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. ચોથો મુદ્દો લખો પરંતુ અનાજના ઉત્પાદન વધવાની સાથે સાથે દેશની વસ્તી પણ વધી છે. હવે વસ્તીનો આંકડો આપો. 1951માં ભારતની વસ્તી 36 કરોડ 10 લાખની હતી, એ આજે 125 કરોડથી વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી છે, પણ છેલ્લા 5 વર્ષમાં ઉત્પાદન પણ વધ્યું છે. હવે ઉત્પાદનનો આંકડો આપો. 1950-51માં ભારતની અંદર 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન હતું, એ 2013 અને 14માં વિક્રમજનક 265.4 કરોડ ટન થયું છે. આજે ભારત પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય છે. પણ આ ભંડાર ટકાવી રાખવો હોય તો તેમાં વધારો કરવો આવશ્યક છે, જરૂરી છે. અને બફર સ્ટોક અનાજનો ઊભો કરીએ તો દુષ્કાળની કે અછતની તંગીનો આપણે સામનો સરળતાથી કરી શકાય અને આ અનાજ હજારો ગરીબ પરિવારો સુધી મોકલી અને એની ભૂખ મિટાવી શકાય. અનાજનો બગાડ અટકાવવો એ આ સમયની તાતી જરૂરિયાત છે. અનાજનો સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદ્રઢ બનાવવી જોઈએ. સરકારે કાયદો પસાર કર્યો છે. કયો કાયદો પસાર કર્યો છે? ખાદ્ય સુરક્ષા ફૂડ સિક્યોરિટી એક્ટ કહેવાય. અંગ્રેજીમાં ફૂડ સિક્યોરિટી એક્ટ. ખાદ્ય સુરક્ષાનો કાયદો પસાર કરીને ગરીબો સુધી અનાજ વિતરણની વ્યવસ્થા ચાલુ કરી છે. એ ખૂબ સારી શરૂઆત કરી છે. એક માર્કમાં પૂછાય સરકારે કયા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ પહોંચાડવાની શરૂઆત કરી છે, તો તમે લખી શકો ખાદ્ય સુરક્ષા ફૂડ સિક્યોરિટી એક્ટ દ્વારા શરૂઆત કરી છે. અને હવે આજે આપણે છેલ્લો પ્રશ્ન હાથમાં લઈએ છીએ. આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન. આ બધા પ્રશ્નો મિત્રો તમને બે ત્રણ માર્કમાં પૂછાય એવા અગત્યના છે, એટલે શાંતિથી સમજી લેજો. બરાબર છે? ચાલો હવે આપણે છેલ્લો પ્રશ્ન હાથમાં લઈએ. ખૂબ અગત્યનો છે અને અર્થશાસ્ત્રમાં તમે એ પણ ભણી ગયા છો કે વૈશ્વિકીકરણ શું છે. ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસરો જણાવો. માર્ક 2 અથવા 3. ભારતની
ખેતી પર વૈશ્વિકીકરણની અસરો જણાવો. બરોબર, 2 અને 3 માર્કનો અગત્યનો પ્રશ્ન છે. વૈશ્વિકીકરણ એટલે ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દેવાની પ્રક્રિયા. એ આપણે 16મા પાઠમાં ભણી ગયા છીએ. અને વૈશ્વિકીકરણને કારણે આજે બીજા દેશોના ફળ, શાકભાજી આ બધું આપણા દેશમાં આવવા લાગ્યું છે અને આપણા દેશની વસ્તુ બહાર જવા લાગી છે. તો આપણે જોઈ ગયા કે એને કારણે આપણને બીજા દેશોની સાથે સ્પર્ધામાં ટકવાની ક્ષમતા વધી છે આપણી. તો આપણે જોઈએ, આપણે તો કૃષિની જ અસર લખવાની છે કે વૈશ્વિકીકરણ આપણે કર્યું, આપણે જોડાઈ ગયા, તો ખેતી ઉપર એની શું અસર થઈ. તો જુઓ, ભારતનો ખેડૂત છે એ એની ખેત પેદાશને વિશ્વના બજારમાં મૂકીને વધુમાં વધુ નફો મેળવી શકે એવા ઉદ્દેશથી આપણે ખેતી ક્ષેત્રે વૈશ્વિકની નીતિ અમલમાં મૂકી છે. પહેલો મુદ્દો લખો કે ભારતનો ખેડૂત પોતાની ખેત પેદાશો વિશ્વના બજારમાં મૂકીને વધુ નફો મેળવી શકે તે માટે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકી છે. પહેલા લખો કે વૈશ્વિકીકરણની નીતિ શું કામ મૂકી છે. તો ભારતનો ખેડૂત છે એ પોતાની પેદાશો છે એ વિશ્વના બજારમાં મૂકી અને વધુમાં વધુ નફો મેળવી શકે એ માટે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકી છે. વૈશ્વિકીકરણને લીધે ખેતીમાં કેટલાક પરિવર્તન આવ્યા છે. વૈશ્વિકીકરણને કારણે ખેતીમાં કેટલાક પરિવર્તન આવ્યા છે. તમે જુઓ, પહેલાની ખેતી અને આજની ખેતીમાં બદલાવ આવી ગયો છે. એટલે વૈશ્વિકીકરણને કારણે ખેતીમાં કેટલાક પરિવર્તન આવ્યા છે. ખેતીના પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે. ખેતીના પાકોને નિકાસ કે આયાત કરવાની પ્રક્રિયા સરળ કરાય છે. પહેલા આટલી સહેલી નહોતી. મેં આપણે તમને સમજાવ્યું છે કે ખૂબ આટી ઘૂંટી હતી, ખૂબ સમય જતો હતો. પણ હવે વૈશ્વિકીકરણને કારણે આયાત અને નિકાસ બંને સરળ બન્યું છે, સરળ કરાય છે. ગુજરાતમાંથી કપાસ, મરચા, તલ આ બધું ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતમાં મળતા થયા છે. ગુજરાતમાંથી મરચા, તલ ચીનના બજારમાં અને બીજા દેશોના ફળ ભારતમાં મળવા લાગ્યા છે. તમે મોલમાં જોતા હશો, આપણું ભાવનગર તો નાનું શહેર છે એટલે છતાંય મોલમાં તમે જુઓ છો કે જે કેપ્સિકમ મરચા આવે છે એમાં લાલ કલરનું મોટું મરચું આવે છે, યલો કલરનું મરચું આવે છે. યલો મરચા આપણા નથી, એ બહારથી આવે છે. તમે પર્પલ કલરની કોબી જોતા હશો, કોબીનો કલર પર્પલ હોય, ફ્લાવર પર્પલ આવે છે. કીવી આવે છે, કીવી આપણું ફળ નથી. ડ્રેગન આવે છે, ડ્રેગન આપણું ફળ નથી. તો આજે તમે જુઓ છો અને તમે મુંબઈ ને બેંગ્લોર ને હૈદરાબાદ ને પુનાના માર્કેટમાં જાઓ તો તમને અસંખ્ય વિદેશી ફળો જોવા મળે. એ શેને કારણે શક્ય બન્યું? વૈશ્વિકીકરણને કારણે. એટલે ગુજરાતના મરચા અને તલ ને બધું ચીનમાં જવા લાગ્યું અને જુદા જુદા દેશના ફળ ભારતમાં આવવા લાગ્યા. વૈશ્વિકીકરણથી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણ આવ્યા. ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચાતા ખૂબ મોંઘા
કોઈ દી આપણે વાપરી શકતા નહોતા એ વૈશ્વિકીકરણને કારણે મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ મોંઘા જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણ ભારતમાં આવ્યા. એક વાક્યનો પ્રશ્ન, વૈશ્વિકીકરણને કારણે ભારતમાં કયા મોંઘા બિયારણો આવ્યા? તો જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણ ભારતમાં આવ્યા. એ પહેલા ભારતના ખેડૂતને ખબર જ નહોતી. એને લીધે ખેતી ખર્ચાળ બની, કારણ કે મોંઘા બિયારણ આવ્યા એટલે ખેતી ખર્ચાળ બની. તમે અસરો લખો છો, કઈ અસરો થઈ વૈશ્વિકીકરણથી? તો જો સારી ને ખરાબ બંને અસરો આવશે. કપાસ અને મકાઈમાં ઉત્પાદનમાં વધારો થયો, તેનાથી કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો. જે મર્યાદિત ક્રાંતિમાં ઘઉં અને ડાંગરમાં વિક્રમજનક વધારો થયો ને, એમ વૈશ્વિકીકરણને કારણે કયા પાકમાં વધારો થયો? તો કપાસ અને મકાઈના પાકમાં ખૂબ વધારો થયો. આયાત સફળ થઈ અને ઘર આંગણે કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. આયાત સફળ થઈ, આયાત સફળ થવાથી ઘર આંગણે એટલે કે આપણા દેશમાં ને દેશમાં, આપણા રાજ્યમાં ને રાજ્યમાં ઘર આંગણે આપણા જ કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે, કારણ કે હરીફો વધે છે અને જેટલી હરીફાઈ વધે એટલો લોકોને, ગ્રાહકોને રાહત. તો હવે જો વૈશ્વિકીકરણને કારણે ઘર આંગણે એટલે કે ગુજરાત અને પંજાબની સાથે, પંજાબ ને મહારાષ્ટ્રની સાથે, મહારાષ્ટ્ર અને તામિલનાડુ સાથે, એટલે ઘર આંગણે ઉત્પાદનોની સામે સ્પર્ધા થાય છે. અમારું સારું, ઓલા રાજ્યને એમ થાય અમારું સારું, અને જેમ જેમ સ્પર્ધા વધે એમ ક્વોલિટી વધે. બધાને માર્કેટમાં ઊભું રહેવું છે, બધાને માર્કેટમાં ટકવું છે, બધાને એમ થાય છે કે અમારી કંપનીનો માલ જ વેચાય, એટલે સારામાં સારું આપવાનો પ્રયત્ન કરશે. એટલે વૈશ્વિકીકરણને કારણે ઘર આંગણે જ આપણા જે કૃષિ ઉત્પાદનો છે એને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલી બધી ખાંડની મિલો છે, કેટલી બધી તેલની મિલો છે, કેટલી બધી સિમેન્ટ ફેક્ટરીઓ છે, તો એ બધાની હારે સ્પર્ધાઓ થાય છે, હરીફાઈ થાય છે. એટલે વૈશ્વિકીકરણની અસર છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા આપણે આગળની અસરો જોઈએ કે ઘર આંગણે સ્પર્ધાનો સામનો તો થયો, પણ કેટલાક ઉત્પાદનોને તો વિશ્વનું બજાર મળ્યું છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર મળતા પેટન્ટ રજિસ્ટ્રેશન ની જરૂરિયાત ઊભી થઈ. હવે જુઓ, આપણી આણંદની અમૂલ ડેરી છે, અમૂલ ડેરીની ચોકલેટો, અમૂલ ડેરીની કેડબરીઝ, અમૂલ ડેરીની જે પ્રોડક્ટ છે દૂધની બધી, મિલ્ક પાવડર, એ બધા તમે ન્યુઝીલેન્ડના શોરૂમમાં જાઓ ને, તમે મોલમાં, તો ત્યાંય અમૂલ ડેરીની પ્રોડક્ટ હોય. તમે ઓસ્ટ્રેલિયા જાઓ તો ત્યાંય હોય, અમેરિકામાંય હોય, લંડનમાંય હોય. તો હવે બધી જગ્યાએ જેમ આપણા દેશની વસ્તુ હોય એમ એના દેશની પણ હોય. એ દેશની ચોકલેટો હોય, બિસ્કિટો હોય, તો શું કરવું પડે? તો પેટન્ટ લખાવવી પડે. બરોબર? પેટન્ટ એટલે એનો પોતાનું રજિસ્ટ્રેશન એના નામે કરવું પડે કે આ અમૂલની પ્રોડક્ટ છે, એટલે બીજું કોઈ એની નકલ કરી શકે નહીં, એના જેવો પડતો માલ વેચી શકે નહીં. આપણે તમે જુઓ છો કે જ્ઞાન મંજરી છે, તો જ્ઞાન મંજરીની પેટન્ટ કઈ છે? આ આપણી પેટન્ટ છે. આ સિમ્બોલ છે, એ જ્ઞાન મંજરી સિવાય કોઈ સ્કૂલ ઉપયોગ કરી શકે નહીં. તમે જોજો ગુરુકુળનો સિમ્બોલ જુદો હશે, બરોબર? પારિજાત સ્કૂલનો સિમ્બોલ જુદો હશે,
જ્ઞાનગુરુનો સિમ્બોલ જુદો છે, ફાતિમા કોન્વેન્ટનો જુદો છે, તો આ પેટર્ન છે. એટલે ખબર પડે કે આ જ્ઞાનમંજરીનું પુસ્તક છે, આ જ્ઞાનમંજરીનું મટીરીયલ છે, એટલે બીજા કોઈ એનો ઉપયોગ કરી શકે નહીં. તો એવી રીતે આપણી જે વસ્તુ છે, આપણા જે ઉત્પાદન છે, કેટલીક ચોકલેટ, કેટલાક બિસ્કિટો, બીજી વસ્તુ, તૈયાર વસ્ત્રો, એ બધામાં પેટન્ટ રજીસ્ટ્રેશન કરાવવું પડે કે ભાઈ અમારી આ પેટર્ન છે, મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ચાઇના, મેડ ઇન યુએસ, આવું વાંચો છો તમે, બરોબર? તો પેટન્ટ રજીસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ છે. વિશ્વના બજારમાં ગુણવત્તાસભર પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂર છે. જ્યારે આપણે વિશ્વના બજારમાં વસ્તુ મોકલીએ, વિશ્વના બજારમાં પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. જ્યારે ઇન્ડિયાની વસ્તુ વૈશ્વિક બજારમાં જાય, આપણા દેશની વસ્તુ બીજા દેશના માર્કેટમાં જાય, ત્યારે પેટન્ટ કયા દેશના નામે નોંધાવવી પડે? મેડ ઇન ઇન્ડિયા આવું લખાવવું પડે કે આ વસ્તુ ભારતની છે. પેટન્ટ રજીસ્ટ્રેશન તો કરાવવું જ પડે, જેનાથી કોઈ એ વસ્તુનો ઉપયોગ ન કરી શકે. તમે ફ્રીજ ઉપર જુઓ, એલજી ની વસ્તુ હોય તો એની એક પેટન્ટ છે ને સિમ્બોલ, તમને એની ઈ જોઈને તમને ખબર પડી જાય કે આ વોશિંગ મશીન એલજી નું છે, આ ફ્રીજ એલજી નું છે. એન્કર જુઓ તો એન્કરની એક પેટન્ટ છે, બરોબર? તમે કેલ્વિનેટર જુઓ તો એમાં પેક્વિન હોય છે, તો તમને ખબર પડે કે આ કેલ્વિનેટર છે. બ્રાન્ડેડ વસ્તુઓ ઉપર એની પેટન્ટ હોય છે. એમ પેટન્ટ રજીસ્ટ્રેશન તો કરાવવું પડે, પણ જ્યારે વિશ્વના બજારમાં ભારતની વસ્તુ જાય ત્યારે એ ભારતના દેશના નામે જ પેટન્ટ કરાવવી પડે, મેડ ઇન ઇન્ડિયા એવું લખાવવું પડે. ભારતે વૈશ્વિક બજારનો સામનો કરવા નવી ટેકનોલોજી અને ગુણવત્તા ઉપર ધ્યાન આપવું પડશે. ભારતે વૈશ્વિક બજારમાં સ્પર્ધાનો સામનો કરવા ગુણવત્તા એટલે કે ક્વોલિટી તો જ આપણે ટકી શકીએ, અને ક્વોલિટી અને નવી ટેકનોલોજી પર ધ્યાન આપવું પડશે. નહીતર આપણે માર્કેટમાંથી ફેંકાઈ જઈએ. પછી એકવાર લોકોને ખબર પડી જાય કે આ વસ્તુ સારી નથી, તો લોકો બીજી વાર ખરીદતા નથી. એટલે ભારતે જો બજારમાં બીજા દેશો સાથે સ્પર્ધામાં ઊભું રહેવું હશે, તો ભારતે નવી ટેકનોલોજી પણ અપનાવવી પડશે અને ક્વોલિટી જાળવી રાખવી પડશે. જેમ રેસ્ટોરન્ટમાં તમે જુઓ છો કે ઘણા બધા રેસ્ટોરન્ટ નવા ખુલે છે, ખુલે ત્યારે ખૂબ સારી સર્વિસ હોય, ખૂબ સરસ બધું હોય, એ 6 મહિના ચાલે. પછી તમે જાઓ તો ત્યાં કાંઈ જ ન હોય, અથવા તો 6 મહિના પછી બંધ થઈ ગયું હોય. આપણે જઈએ તો કે તો બંધ થઈ ગયું, ચાલ્યું જ ન હોય. શું કામ ન ચાલે? કારણ કે ગુણવત્તા ન જાળવી શક્યા હોય. જ્યારે કેટલાક રેસ્ટોરન્ટ એવા હોય કે વર્ષોના જૂના હોય, છતાં લોકો ત્યાં જ જવાનું પસંદ કરે, નવામાં ન જાય. કેમ કે લોકોને ખબર છે કે એની ગુણવત્તા સારી છે, એને જાળવી રાખ્યું છે, ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને જાળવી રાખ્યું છે. એટલે આ જાળવવા માટે ખૂબ મહેનત કરવી પડે. એટલે ભારતે જો વિશ્વના બજારમાં ઊભું રહેવું હોય તો ભારતે ગુણવત્તાવાળી વસ્તુ અને નવી ટેકનોલોજી અપનાવવી પડશે. કૃષિમાં જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. કૃષિમાં જે લોકો જોડાયેલા છે, કૃષિમાં જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ એટલે જો એ લોકોને આર્થિક રીતે સદ્ધર કરવા હોય તો આર્થિક ઉન્નતિ માટે આયોજનબદ્ધ સ્ટેપ બાય સ્ટેપ આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. તો જે લોકો આગળ વધી શકશે, એમની આર્થિક સ્થિતિ સદ્ધર થઈ શકશે. એટલે આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી અને વધતી જતી ભવિષ્યમાં અનાજની કૃષિની માંગ ની સાથે પાછી આર્થિક પ્રગતિ. તમે જુઓ, વધતી જતી વસ્તી એક બાજુ ભારતની વધતી જતી વસ્તી છે, બીજું બાજુ છે વધતી અનાજની માંગ. જેટલા મોટા આવશે એ ખાવાનું માંગશે, બરોબર? એટલે અનાજની માંગ પણ વધવાની છે. અને સાથે આર્થિક પ્રગતિની વિકાસ ટોચ
અને એની સાથે પાછો આપણે આર્થિક વિકાસ કરવાનો, દેશને બધા દેશોની સાથે ઊભો રાખવાનો, આર્થિક વિકાસની કૂચ. એટલે જુઓ તમે કેટલું ભારતે મહેનત કરવાની જરૂર છે. તો એક બધું કરવા માટે બીજી હરિયાળી ક્રાંતિ માટે, બીજી હરિયાળી ક્રાંતિ માટે વ્યૂહ રચના કરવી જરૂરી છે. અંતે મિત્રો એક વસ્તુ આવે છે કે ભારતે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. જો આમને આમ કૃષિ જાળવી રાખવું હોય, આગળ વધવું હોય, વધતી જતી વસ્તી છે, એની માંગ વધારે છે કૃષિની, અને છતાં આપણે આર્થિક પ્રગતિ કરવાની છે, તો ભારતે બીજી હરિયાળી ક્રાંતિ માટેની આખી વ્યૂહરચના ઘડવી પડશે. તો આ થઈ ભારતની કૃષિ ઉપર વૈશ્વિકીકરણની અસરો. હું ટુ ધી પોઈન્ટ બોલી જાઉં છું, તમે નોટ કરજો, અંડરલાઈન કરજો. તમને ટૂંક નોંધ પૂછાણી છે માર્ક 3 માં, ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસરો જણાવો. તો તમારે સંકલ્પના લખવાની જરૂર નથી, સીધો મુદ્દો લખો કે શું કામ વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકી. તો ભારતનો ખેડૂત એની ખેત પેદાશોને વિશ્વના બજારમાં વેચીને વધારે નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતીમાં આપણે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકી. બીજો મુદ્દો લખો, વૈશ્વિકીકરણને લીધે ખેતીમાં કેટલાક પરિવર્તનો આવ્યા છે. ત્રીજો મુદ્દો લખો, કયા પરિવર્તન આવ્યા. તો કે આયાત અને નિકાસની પ્રક્રિયા હવે સરળ બની છે. એને કારણે ગુજરાતમાંથી તલ, મરચા ચીનના બજારમાં અને વિશ્વના બજારના ફળો ભારતમાં આવવા લાગ્યા છે. વૈશ્વિકીકરણથી જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, મોટી મોટી બીજા દેશની કંપનીઓ છે, એના દ્વારા વેચવામાં આવતા મોંઘા જીનેટિકલી મોડિફાઈડ અને બીટી બિયારણ ભારતમાં આવ્યા. એનાથી ખેતી ખર્ચાળ બની. જો કે કપાસ અને મકાઈના ઉત્પાદનમાં એનાથી ખૂબ વધારો થયો. આયાત સફળ થઈ એટલે ઘર આંગણે જ કૃષિના માર્કેટમાં ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને તો વૈશ્વિક બજાર મળ્યું એટલે પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ, અને એ પેટન્ટ રજિસ્ટ્રેશન દેશના નામે કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. વિશ્વના બજારમાં ગુણવત્તાસભર પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. વૈશ્વિક બજાર મળી એટલે કૃષિમાં સ્પર્ધાનો સામનો કરવા માટે નવી ટેકનોલોજી અને ગુણવત્તા ઉપર ભારતે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિમાં જે જોડાયેલા છે એની આર્થિક ઉન્નતિ માટે આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે, અને વધતી જતી વસ્તી, વધતી જતી અનાજની માંગ અને આર્થિક વિકાસની કૂચ જો ભારતે જાળવી રાખી હશે તો ભારતે બીજી હરિયાળી ક્રાંતિ માટે વ્યૂહરચના બનાવવી જરૂરી છે. આ થઈ વૈશ્વિકીકરણની અસરો. હવે તમે જુઓ તમારા મટીરિયલમાં છેલ્લા 2 પેજમાં કોષ્ટક આપ્યા છે મિત્રો. એ બધા 2 માર્કનો, 1 માર્કનો MCQ છે. સૌથી અગત્યમાં જો હું તમને 2-3 ઉદાહરણ કરાવી દઉં છું, તમારે ખાલી જોઈ લેવાનું છે. ડાંગર, કેવી જમીન જોઈએ? નદીના કાંપની ફળદ્રુપ જમીન. કેટલું તાપમાન? 20 સેલ્સિયસ. કેટલો વરસાદ? 100 સેમીથી વધુ. આબોહવા કેવી જોઈએ? ઉષ્ણકટિબંધીય ગરમ ભેજવાળી આબોહવા. ભારતના કયા રાજ્યોમાં થાય છે? પહેલું રાજ્ય છે, અંડરલાઈન કરી રાખજો, નકશાનું છે, તો પશ્ચિમ બંગાળ. બરોબર. ગુજરાતમાં ક્યાં થાય છે ડાંગરનો પાક? તો સુરત. અને ભારતનું સ્થાન ડાંગરમાં કેટલામું છે? તો ચીન પ્રથમ અને ભારત બીજું. આ આખા કોષ્ટક બધા MCQ ના 1 માર્કના પ્રશ્ન છે. આમાંથી તમને કોઈ પણની અનુકૂળતા, મને ઓળખો એવી રીતે પૂછાય, ખાલી જગ્યા પૂછાય, આ કયા પાકનું છે એ રીતે, બધાની જમીન, બધાનું તાપમાન, બધાનો વરસાદ, બધાની આબોહવા, ભારતનું એનું મુખ્ય રાજ્ય ગુજરાતમાં ક્યાં થાય છે અને ભારતનું વિશ્વમાં સ્થાન ક્યાં છે. બરોબર. એ તમને તૈયાર કરીને આપેલું છે એટલે એ કોષ્ટક પણ અગત્યનું છે. એમાં તમારે ટીક કરવું હોય તો કરો. પરીક્ષામાં પૂછાય એવા પાકની અનુકૂળતા, એક તો ડાંગર, ઘઉં, બરોબર, મકાઈ, ડાંગર, ઘઉં, મકાઈ, મગફળી, બરોબર, ચા, કોફી, કપાસ, શેરડી, ચા, કોફી, કપાસ, શેરડી, શણ. આટલું તમને અગત્યનું છે પૂછાવા માટે. એક પાક પણ તમને આમાંથી, કોઈ પણ એક પાક તમને આમાંથી પૂછાશે એટલે એ પણ તમારે નકશા માટે તૈયાર કરવાનો છે.
અહીંયા આપણું 10મું ચેપ્ટર પૂરું થાય છે. હું તમને અહીંયાથી હોમવર્ક આપું છું, એ હોમવર્ક નોટ કરી લો અને સમયસર પહોંચાડી દેજો. બરોબર? ચાલો હવે આપણે હોમવર્ક જોઈ લઈએ. પ્રશ્ન પહેલો, ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન જણાવો. ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. પ્રશ્ન 2, અનાજ સંરક્ષણ શાથી જરૂરી છે? અનાજ સંરક્ષણ શાથી જરૂરી છે? અથવા ટૂંક નોંધ લખો, અનાજ સંરક્ષણ. અને પ્રશ્ન 3, ભારતની કૃષિ પર વૈશ્વિકીકરણની અસરો જણાવો. 3 પ્રશ્નો મિત્રો પરીક્ષા માટે અગત્યના છે. શાંતિથી કરી લેજો અને પહોંચાડી દેજો. ન સમજાય તો મને ફોન કરીને પૂછજો. નકશા માટે અગત્યનું ચેપ્ટર છે. બરોબર? તો આખું ચેપ્ટર સમજાઈ ગયું છે મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટરની શરૂઆત કરશું. અત્યારે ધન્યવાદ. અસ્તુ. ટેક કેર.